સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાન સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. શતાબ્દી ભગવાન સ્વામિનારાયણનો પ્રતાપ ત્યાં પૃથ્વી પર આવે એમને આપણને એમનું આ જ્ઞાન ને બધું આપ્યું છે ને એ પરંપરા શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજે આપણને જે વાત દ્રષ્ટા બધી સમજાય છે બ્રહ્મને પરબ્રહ્મ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન સાથે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આપણા સ્વભાવ જાય, આપણા વ્યસનો જાય, આપણી કુટેવો જાય અને આપણામાં સારા સંસ્કાર રહે અને આપણે પણ એ માર્ગે ચાલીએ અને બીજાને ચલાવીએ એવું જે એમને આપણને માર્ગદર્શન આપ્યું છે એ માર્ગદર્શન અત્યારે આપવા કરી રહ્યા છીએ કે જેથી કરીને એ પુરુષો પણ રાજી થશે, તમારો સંસાર પણ સુખમય જશે અને બીજા રીતે બાળકોને પણ સારા સંસ્કાર મળશે તો એ પણ એક મોટો સેવા થાય છે. એટલે કોઈ પણ વસ્તુ છે કે માણસને હમણાં કહ્યું ને સ્વભાવ મૂકવા, દૂષણો મૂકવા આ બધું તો ગર્વ છે પણ માણસને પોતાને દીકરા આપવા એ બહુ કઠિન છે. કારણ કે એને પોતાની આશા હોય કે છોકરો ભણાવી ગણાવીને તૈયાર કર્યો હોય તો આપણે વૃદ્ધાવસ્થામાં આપણી સેવા કરશે, આપણને એ કરશે એટલે ઈચ્છા હોય એટલે સ્વાભાવિક રીતે દીકરાની વાત કરો નહીં કે કાં તો $1,00,000 આપી દઈએ પણ છોકરાને ના આપવાનું હોય. પણ જ્યારે જીવમાં આપણે બધાને સત્સંગ થયો છે, અમારે જરા જ્ઞાન થયું છે અને એ પ્રમાણેની જે વાત છે એના થકી તમને થયું કે આ બધું આપણું કશું જ છે નહીં, ભગવાનનું છે. આપણે બધી વસ્તુ છે પણ છતાં આપણી વસ્તુને જેટલું ભગવાનને અર્પણ કરીએ, જેટલું સમાજ સેવા ઉપયોગી માટે કરીએ, જેટલું આપણે ધર્મને માર્ગે સારી રીતે કાર્ય થાય એ અગત્યની વસ્તુ છે. અને એ જીવમાં જ્યારે સમજાયું કે આ વસ્તુ સારી છે અને સારા માર્ગે જો જતા હોય દીકરા, કારણ કે આજે દીકરા આપણે સાચવવા બહુ કઠિન છે. જુવાન અવસ્થાવાળામાં છોકરા છોકરીઓ બેની વાત કરીએ કે આજે પણ બહુ જ એક જાતનું દુઃખ થાય એવી વસ્તુ છે અને બધાને અનુભવ પણ છે કે એવા માર્ગે ચડી જાય તો એ માણસોની અંદર જે આ સંસ્કાર આવે એ છોકરા છોકરીઓ બધાની અંદર કે તમારાની અંદર જો એક જ્ઞાન થયું છે તો એને પણ પ્રેરણા મળે છે અને એ પણ સાધુના સમાગમમાં આવવાથી આજે બાળકો આમાં વ્રત કરે છે, તપ કરે છે, માળા કરે છે, ઉપવાસ કરે છે. આ બહુ આપણને લાગે સામાન્ય પણ બહુ અત્યારે અહીંયા દેશની અંદર એટલે બહુ રિદ્ધિ સિદ્ધિ છે, બધી રીતનું ફ્રી છે, જે ખાવું હોય ખાઓ, જે ફરવું હોય ફરો, ગમે ત્યાં જાઓ, કોઈ કોઈને રોકે એમ નથી. એવા સમયની અંદર પણ આ જે છોકરાઓ પોતે સાધુ થવા માટે આવે એ બહુ મોટી વાત છે. એના મા બાપ રાજી થઈને પાછા આપે છે કે એ બરાબર પૈસા આપી દેવાને બીજું કંઈ આપીએ પણ આ બહુ મોટી વાત છે. તો એનું કારણ શું છે કે આપણે આ જ્ઞાન સાચું છે, આપણે મળ્યા છે જે શાસ્ત્રી મહારાજ યોગીજી મહારાજ એ સાચા છે, ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમના જે આદેશો આપણને આપ્યા છે એ પણ આપણા માટે બહુ સારા છે અને એ આદર્શો આપણા જીવનમાં ઉતરે તો આપણને શાંતિ થાય. એવી રીતનું આ આપણા પ્રત્યે છે કે આપણી આ સમર્પણની ભાવના એના તકડીને આપણે પોતે તો ભગવાનની આજ્ઞા પ્રમાણે ગ્રસ્તમાં રહીને સેવા ભક્તિ નિયમ ધર્મ આપણે એ પ્રમાણે મંદિરમાં આવું ઉત્સવો કરવા, આ કરવું તે કરવું એ બધું આપણે કરીએ છીએ અને એનાથી આપણને એવું બળ મળ્યું છે. નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બે વસ્તુ દ્રઢ કે જેટલી ભગવાનની આજ્ઞાની ઉપાસના દ્રઢ થાય, જેટલા નિયમ ધર્મ આપણા જીવનનો દ્રઢ થાય એટલો આપણને જગતથી વૈરાગ થાય છે, જગતનો મોહ છૂટે છે, જગતની આસક્ત છૂટે છે અને આપણે એ રીતે ભગવાનને રાજી કરવા માટે આપણે હંમેશા તત્પર રહીએ છીએ અને એ રીતે આપણા બાળકોને પણ આપણે સંસ્કાર આપીને કરીએ છીએ. તો આ મોટો આપણું કાર્ય દિવસે દિવસે વૃદ્ધિને પામ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ જેવા એક સાધુ હતા, એમની અંદર
એક જ એમને પોતે સાધુતાનો માર્ગ રાખ્યો હતો. આ જગતનો મોહ નહીં, મમતા નહીં, આસક્તિ નહીં, કોઈ પણ પ્રકારનો બીજો નહીં. દરેકનું ભલું થાય, દરેકનું સારું થાય, દરેકનું કલ્યાણ. એમાં કોઈ નાત, જાત, ભેદ, ધર્મનો કોઈ રાખ્યા નથી. ગમે ધર્મનો, ગમે નાતનો, જાતનો, કોઈ દેશનો, તો એ બધાનું સારું થાય. અને એ રીતે એમની ભાવના હતી. એટલે માણસોની અંદર એટલો એમને પછી આ પ્રમાણે વાતોચીતો કરી અને એવો પ્રેમ આપ્યો. આજે બાળકોને બીજા ઘરની અંદર આપણે છે કે પ્રેમ નથી મળતો, એટલે ઘણી રીતે માણસ છોકરાઓ પણ પ્રેમ એ બહુ અગત્યની છે કે એને વહાલ કરવું એ અગત્યની છે. તમે સાંજે થોડા રાતની જે ઘર સભાની વાત કરીએ છીએ, એ ઘર સભાને કરવાથી અને આ રીતના નિયમોને પાડીને કરવાથી આપણો આ સત્સંગ વધ્યો છે. અને સાધુતા, જોગી માણસ શાસ્ત્રીમાની સાધુતા હતી કે કોઈનું દુઃખ કરવું ને કોઈને ત્રાસ નહીં, બધા ધર્મોને આદર આપીને પોતે આ વાત કરી છે. તો એનાથી લોકોને પ્રેમ થયો છે, ઉત્સાહ થયો. એટલે બાળકોને જેટલો પ્રેમ આપીએ એટલા એને આપણા તરફ અને આ સત્સંગમાં મજા આવે છે. તો અત્યાર સુધીનો જે આખું કાર્ય આપણે વધ્યું છે અને હજુ વધવાનું છે. બધાની ઈચ્છા પણ છે, આપણી ઈચ્છા છે. અને જોગી મહારાજે આપણને આશીર્વાદ આપ્યા છે. જોગી મહારાજે આશીર્વાદ આપ્યા છે કે આ આખા બ્રહ્માંડમાં સત્સંગ કરાવો. એમના સંકલ્પ બહુ મોટા છે. પહેલું તો મહારાજથી જ લઈએ. મહારાજ શ્રીજી મહારાજ પણ સંકલ્પ કર્યો છે. ભગવાન સાક્ષાત એમને ત્યાં ધોરાજીના વર્ણિત છે કે આ પ્રમાણે કેટલી મનવારો ભરવી. એક મનવારમાં 100 અભિયાન આવી જાય અને એવું બધું ગણતરી કરીએ તો કરોડ અબજો માણસની વાત થઈ જાય. એટલે શ્રીજી મહારાજે સંકલ્પ કર્યો છે કે મનવારો ભરીને કરવું અને તેવા બધા મને કરીને પણ ભગવાનનો સંબંધ કરાવી દેવો, એનું કલ્યાણ કરવાની વાત કરી છે. ગુણાત્યાન સ્વામીએ પણ કહ્યું છે કે આ પ્રમાણે સત્સંગ હજારો કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. એમને કરોડની વાત કરી છે. કારણ કે એની મહત્તા એ હતી એમની પાસે અને એ પોતે આવા સમર્થ હતા એટલે આવા સંકલ્પ કરી શકે. આપણે તો શું સંકલ્પ કરી શકીએ? આપણે મનુષ્ય છે, મનુષ્યના સંકલ્પ કેટલા થાય? બહુ થાય. તો મને આ એક હું કરોડપતિ બની જાઉં, અબજોપતિ બની જાઉં, એથી આગળ તો શું થાય? પણ આપણા સંકલ્પ છે એટલા છે. પણ અમને તો એટલા બધા છે કે જે આપણાની અંદર આપણે સમજી ના શકીએ અને મનાઈ ના શકીએ એવા સંકલ્પો છે. એ પ્રમાણે મારા ગુણાસ્વામી કે કરોડ કામ બગાડીને એક મોક્ષ સુધારો. મોક્ષ એટલે આપણા જગતની અંદર મોહ છે, મમતા છે, આસક્તિ છે આ જગતની, એ નીકળી જાય અને ભગવાનને વિશેની આપણી આત્મીયતા થઈ જાય, ભક્તિ થાય અને એ પ્રમાણે સમજાય તો બધું છૂટે છે. સાચી વસ્તુ સમજાય તો ખોટી નીકળી જાય. સાચી વસ્તુની સમજણ પડે તો આપણે નીકળી જાય. કેમ દરેક વસ્તુની અંદર સાચું ખોટું બે હોય છે, સંત અસંત પણ હોય છે. તો એવા સાચા સંત મળે તો અસંતમાંથી આપણી અશ્રદ્ધા થાય અને ખોટું છે તે પણ આપણા જીવનમાંથી નીકળી જાય છે. તો એવી રીતે આ સત્સંગ કરવા થકી આપણને થાય છે. એટલે સ્વામીએ પણ કહ્યું કે કરોડ કામ બગાડીને મોક્ષ સુધારો. શાસ્ત્રી મહારાજે પણ આવો સંકલ્પ છે કે આ અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન છે એ દરેક મનુષ્યો સમજે અને એમના જીવન વિશે દૃઢતા થાય. અને જોગી મહારાજે તો બ્રહ્માંડની વાતો કરી અને આ સંતો જે બનાવ્યા બધા ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી બધા બેઠા છે અત્યારે ત્યાગોલો સ્વામી, એ બધાને એમને એ જ કહ્યું છે કે આપણે બ્રહ્માંડમાં સત્સંગ કરવો હોય. ફરી આ પ્રમાણે આખું મુંબઈ રંગવું છે, આખું સુરત રંગવું છે, અમદાવાદ રંગવું છે. ફરી પાછું કહ્યું કે આખા ભારતને રંગવું છે અને કે ભારતની આખી દુનિયા રંગી નાખવી. એટલે એમના વિચારો બહુ બ્રોડ મોટા હતા કે એ આપણને થાય કે આવું થતું હોય છે પણ થાય છે. આપણને થાય છે, જોયું છે કે આપણે આફ્રિકાની અમેરિકાની અંદર આપણે ક્યાં આપણે સહેજે જ આપણે જ્યારે જોગી મારે આશીર્વાદ આપ્યા અને આપણે કેશી પટેલ અને પેલા હતા બગુભાઈ આપણા હતા અને સીતોદાન પેલા કુંજ વિહાર, આટલા 3 જ આપણા સત્સંગ 1 મિનિટને 3 અને એ અહીંયા આવ્યા. તે ઘડી અહીંયા એમને મોટરમાં બેહવાનું ના મળે, તે ઘડી જતા હતા અને સ્વામીએ પછી સાધુ મોકલ્યા. પણ તે ઘડી આપણી સગવડ જ નથી કે કેમ કરવું, શું કરવું, કંઈ નહીં. પણ જોગીમાનો સંકલ્પ હતો કે કઈ શકે જાઓ, ત્યાં જાઓ અને સત્સંગ વધશે અને ખૂબ થશે, તમારે ત્યાં મંદિર થશે. આવું બધી વાત એમને કરી. હવે તે ઘડીએ તો કોઈ સંકલ્પ ના થાય કે સમજાય ના. પણ એક જોગીમાનો સંકલ્પ કેટલો બળ્યો છે કે આપણે હું તમને વાત કરું કે ચિન્મયાનંદ સ્વામીનું નામ તો આપણે બધાએ સાંભળ્યું છે. બહુ વિદ્વાન અને બહુ પંડિતને ગીતા ઉપર સારા પ્રવચન આપતા. એ જ્યારે આપણે ન્યુયોર્કની અંદર મંદિર પહેલાં કર્યું પેલા એની અંદર પંડિત કેમ ને કહે એટલે બેઝમેન્ટમાં કર્યું. તે આટલું બેઝમેન્ટ હતું, કંઈ બોલવાનું નહોતું
અને એમાં મૂર્તિઓ આપણે પધરાવી પ્રતિષ્ઠા કરી દીધી. પણ સ્વામીએ કેશીને કહ્યું તમારે ત્યાં મંદિર મળશે, ત્યાં જગ્યા મળશે, મંદિર થશે. પછી એ જગ્યા આપણને અત્યારે મંદિર છે તે મળી. ત્યાં ખાતમુહૂર્ત કરવાનું હતું. ખાતમુહૂર્ત વખતે ચિન્મયાનંદ સ્વામી આ દેશમાં હતા. એમને આ ખબર પડી, આપણે આમંત્રણ આવ્યા કે ખાતમુહૂર્ત કરતા ત્યારે એમને કહેલું કે હું અહીંયા આગળ ઘણા વખતે આવું છું, પણ હજુ એક જગ્યા મેં નક્કી કરી શક્યો નથી. અને આ પ્રમાણે જોગી મહારાજ અહીંયા આવ્યા પણ નથી અને કોઈ વખત આ દેશની એમને એ કર્યું નથી. છતાં પણ એમનો એક સંકલ્પ કે અમેરિકામાં સત્સંગ થશે એનું આજે આ ખાતમુહૂર્ત થાય છે. હું એક મકાન કરી શક્યો તો ખાતમુહૂર્ત થાય છે. એટલે કહેવાનું શું છે કે આવો સંકલ્પ કે જોગીમાનો સંકલ્પ એમને થયું કે જોગીમાના સંકલ્પ બહુ બઢિયા કહેવાય કે જેથી કરીને આ થોડા સમયમાં મંદિરનું થયું. એટલે કહેવાનું છે કે પુરુષને આપણે ટેડે લાગે કે આવું તો કંઈ થતું હોય છે, પણ થાય એવું છે અને જોયું છે. આ મંદિરો જે કરવાનો છે જે આપણી પહેલીની પરિસ્થિતિ સમજીએ કે આપણી પાસે પૈસા નહોતા, કોઈ જાતની સગવડ નહોતી. મંદિરો હમણાં જોગીમાનું આપણે વાંચીએ છીએ તો કેટલી મુશ્કેલીઓ હતી અને કોઈ સાથ સહકાર નહીં, કોઈ આટલી વસ્તુ નહીં. 2-5 રૂપિયા સારું, 10 રૂપિયા સારું, 50 રૂપિયા વાળું આપણને કેટલીક વાત કરવી પડે. એટલે કહેવાનું શું છે કે એ બધી વસ્તુનું કારણ શું છે? વાત સાચી છે અને વાત દરેક સાચી છે. શાસ્ત્રી મહારાજ પોતે કહેતા કે સાચે દેવડે ઘંટ વાગે. ત્યારે લોકો નીકળ્યા ત્યારે કે શાસ્ત્રી શું કરવાના અને કંઈ એમને ઠેકાણ નહીં રહે. પણ શાસ્ત્રી મહારાજનું જ્ઞાન સાચું હતું, અક્ષરને પુરુષોત્તમનું જ્ઞાન સાચું. અને એ જ્ઞાન સાચું હતું તો સ્વામી કહે છે કે સાચે દેવડે એટલે જે આ મંદિર થયું છે તે મંદિરમાં મૂર્તિઓ છે તો આપણે સેવા થાય, પૂજા થાય, દર્શન થાય, એને માટેનું કાર્ય કરીએ. કારણ મંદિરમાં ભગવાન બેઠા છે એ સાચું દેવળ. પણ ભગવાન બેઠા ના હોય તો ભલે આરસનું મંદિરને બધું સારી કારીગરી હોય તો એને ખંડેર જ કહેવાય. એની અંદર ભગવાન નથી. ભગવાન જેમાં છે એની કિંમત છે, ભગવાન નથી એની કોઈ કિંમત નથી. તો દરેકની અંદર આપણે જોઈએ તો ભગવાનની જો દ્રષ્ટિ થાય તો પછી આપણને ભગવાનનું સુખ મળે, ભગવાનનું એ થઈ જાય છે. અને જોગીમાની દ્રષ્ટિ દરેકમાં ભગવાન જોવાની હતી. એટલે શું કે દરેકની અંદર ભગવાન જોવે છે તો એમના પ્રત્યે પ્રેમ થાય અને આપણે પ્રેમ પ્રમાણે આપણું કાર્ય થાય છે. તો એવા પુરુષ આપણને મળ્યા છે. એટલે એ રીતનું જ્ઞાન જે એમને છે, એમનો આવા વિચારો છે મોટા, એ વિચારોની અંદર બધા ધીરે ધીરે આપણે આ સત્સંગમાં જોડાયા છે. આવી મોટી સભા કરીએ છીએ, આવી મોટી માર્કેટો થાય છે, મોટા હોલ થાય છે. હવે એ હોલની અંદર આપણે બધા સેવા અને આ સત્સંગ કરાવીએ છીએ. કેમ કે એમના સંકલ્પ છે એ કરે છે. એટલે આપણે જાણવું કે આપણે શું કરી શકીએ. આપણે એમ લાગે કે આપણે તો સામાન્ય માણસ છે, પણ સામાન્ય નથી. તમે ભગવાનના આશ્રિત થયા છો એટલે તમે હોય છે કે તમે પણ એક મહાન ભક્ત થયા છો તો તમારા દ્વારા પણ સત્સંગ થશે. જોગી મહારાજ કહેતા તમારા દ્વારા સત્સંગ થશે, સત્સંગીઓ દ્વારા સત્સંગ થશે. એટલે એવા આપણા આશીર્વાદ છે. એ આશીર્વાદથી આપણું કામ ચાલે છે. અને ભવિષ્યની અંદર પણ આપણે બધાને અત્યારે સંકલ્પ છે કે અમારે 10 વર્ષ થયા છે અને આગળ બધા કેટલામાં થશે તો આ પૃથ્વીનું તર રહે ત્યાં સુધી સત્સંગ થવાનો છે, રહેવાનો છે અને ચાલવાનો છે. આપણે જો શ્રદ્ધાને વિશ્વાસ, મોટા પુરુષના વચનમાં શ્રદ્ધાને વિશ્વાસ, ત્યાં તો કંઈ ચાલે નહીં, આ તો બધું ઉડી જશે ફલવાનું ઠીકનું. સાચી મંદિર કહેતા કે મંદિરો કંઈ ના થાય પણ ત્યાં બધે તો થશે. પણ કહેવાનું શું કે એમને શ્રદ્ધા હતી અને એમને દીર્ઘ દ્રષ્ટિ હતી ભવિષ્યની કે આવું થવાનું છે. અને બોલતા હતા તો સાચે દેવડે ઘંટ એટલે મંદિરો થયા, સત્સંગ થયો. આ બધા મંદિરો છો, તમે બધા બેઠા એ બધા જ મંદિરો છો. કારણ કે તમારામાં ભગવાન છે અને ભગવાન બધાને દર્શન થાય છે તો એકબીજા પ્રત્યેનો પ્રેમ થાય છે. એટલે આપણે મંદિરો થયા છે, સત્સંગ થાય છે, સભાઓ થાય છે. એ બધી જ વસ્તુની અંદર એ છે. તો મોટા પુરુષના વચનમાં વિશ્વાસ રાખીશું તો આપણને સારું કામ થશે. વિશ્વાસ એ વાહન ચાલે છે. એટલે તે આપણે કહ્યું કે મંદિરોથી સત્સંગ થાય છે, શાસ્ત્રોથી થાય છે, સંતોથી થાય છે. એટલે સંત છે પણ સાચા સંત મળે તો જ આપણું કામ થાય છે. અને શાસ્ત્રમાં લખેલી વાત સાચી છે એ પણ આપણા દિલનો થાય. અને મંદિર ભગવાન બેઠા એ પણ સાચું છે. તો આવું જે આપણામાં સમજણ આવે, આપણાની અંદર ડરતા થાય. તમને વેપાર ધંધો કરો છો તો ધંધાની અંદર પૈસા મળવાના છે તો પૈસા નાખો છો, તો કરોડો રૂપિયા નાખો છો. બેંકમાં પૈસા આપવા જાઓ છો, બેંકમાં પૈસા મૂકો છો, વ્યાજ આપો. હવે બેંક તૂટી જશે, પૈસા જતા રહેશે એવો વિચાર આપણે નથી આવતો, મૂકે છે. હવે એની અંદર કોઈ વખત આગું પાછું થાય ખરું. એટલે સત્સંગની અંદર કંઈ પણ કોઈ પ્રશ્ન બન્યો હોય એટલે બધો સત્સંગ બગડી નથી જતો, તો તાજો જ છે. અને આપણું ભૂલ છે, ભૂલના કારણે બધું બનતું હોય છે. તો આપણે એક વસ્તુ છે કે એની અંદર જેમ વિશ્વાસ છે, પૃથ્વીમાં દાણા નાખીએ છીએ, અનાજ પાકે છે, ધંધામાં પૈસા નાખીએ છીએ, કરોડ રૂપિયા પ્રાપ્ત થાય છે. એટલે દરેકની અંદરથી આપણને મળે છે. એક સામાન્ય પૃથ્વીમાંથી મળતું હોય, બેંકમાંથી પાછું જો મળતું હોય
તો ભગવાનને આશરે જવાથી આપણને આપણો મોક્ષ કેમ ના મળે? મળવાનો જ છે. દ્રઢતા છે, વિશ્વાસ. તો વિશ્વાસથી આપણે કામ કરીએ કે જેથી કરીને આ સત્સંગ છે એથી અનંત સત્સંગ વધશે અને તમારો બધાનો પુરુષાર્થ છે, પ્રયત્ન છે, તન મન ને ધન ત્રણે પ્રકારે તમારી સેવા છે એ તનથી પણ સેવા કરે છે. અત્યારે જોઈએ છે આ નાના મોટા ભાઈ સાથે રસોઈઓ કરે છે અને બધું સેવાય કરે છે ને બધું છે. એટલે તનથી સેવા થઈ જાય, એટલે દેહે કરીને સેવા થાય. અને કોઈને પૈસા હોય તો પૈસાથી સેવા કરે. એટલે તન અને મનની અંદર પછી મનથી સેવા થાય. કે મંદિરમાં મનથી શું થાય કે આપણે આ બધું છું પણ આપણે ના થાય તો કંઈ નહીં, પણ મનથી એક સારો સંકલ્પ કરો કે આ કાર્ય બહુ સારું છે અને આ જે થાય છે પણ સારું છે. એટલે એટલું જ આપણે કરીએ તોય આપણું કામ થઈ જાય. આપણું એટલું જ કામ પણ થઈ જાય છે. તો કહેવાનું શું, સારા કામની અંદર થોડું કરો તો અનંત ગણું થઈને આવે છે. આપણે એ શાસ્ત્રનો મત છે. તો મહારાજને સંભાળીને આપણું કાર્ય ચાલુ રહેવાનું છે, રહેશે. એમના સંકલ્પો છે. પણ આપણે જે દેહે કરીને અત્યારે અહીં આવ્યા છે તો આપણે આપણી તન મનને ધનથી જેટલી સેવા થાય એટલી આપણે કરવાની છે. આપણા જીવનું સારું થાય, આપણા કુટુંબનું સારું થાય, આપણા સમાજનું સારું થાય, દરેક મનુષ્યને સારી આ વસ્તુની પ્રેરણા થાય એ આપણી મોટી સેવા છે. તો એ સેવા આપણે કરી લેવાની છે. સમય આપણે કાઢવાનો છે. પૈસા માટે, વ્યવહાર માટે, સંસાર માટે સમય કાઢીએ છીએ એમ સમય હવાર હાથ 1 કલાક, અડધો કલાક પણ જો ભગવાનને આપણે કંઈક એની પ્રાર્થના કરશું, એની પાસે બેસીશું, મંદિરમાં જઈશું, સત્સંગ કરશું, તેનું પણ મોટું ફળ મળશે. અંતરમાં શાંતિ રહેશે, કુટુંબ શાંતિ રહેશે. માટે મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે આપણા વિચારો સારા છે, આવા વિચારો આવે છે પણ ભગવાનની કૃપાથી આવે છે. તો સત્સંગ છે અને એનાથી ઘણો સત્સંગ વધવાનો છે અને ચાલુ જ છે. એટલે આપણે પણ એમાંથી અત્યારે આપણાથી થાય એટલું કરી લેવાનું. પછી આપણું દેખીને બીજા પણ કરશે જ, એમને પ્રેરણા થશે, ચાલશે. એટલે સારી વસ્તુ છે એ કાયમ રહે છે. ખરાબ વસ્તુ હોય તે બહુ લાંબુ ચાલે નહીં. પણ આ તો ભગવાનનું કાર્ય છે, મોટા પુરુષોનું કાર્ય છે અને આવું સત્સંગ મળ્યો છે. તો આપણે બધાને પણ એવું બળ આપે મહારાજ અને પછી આગળ આપણું કાર્ય ચાલે છે, ચાલે અને સર્વનું ભગવાન કલ્યાણ કરે, સર્વને શાંતિ મળે, જગતમાં શાંતિ થાય, દુનિયાના માણસોની અંદર શાંતિ થાય અને આપણા સત્સંગમાં દરેક મનુષ્યો બધી રીતે તને મને ધને સુખી થાય અને સત્સંગનું કાર્ય કરવાનું બળ સર્વને ખૂબ મળે. એ માટે ભગવાનને પ્રાર્થના.